આજના મહત્વના સમાચાર ઉપર એક નજર. આણંદ ટાઉન હોલ 108 એમ્બ્યુલન્સની ટીમે નાવલીની પ્રસૂતાને સ્થળ પર પ્રસૂતિ કરાવી માતા શિશુને નવજીવન આપ્યું. આણંદ નજીક વઘાસી બ્રિજ પાસેથી રિક્ષામાં સ્પીકરના ખાનામાં છુપાવેલ 96 ટીન બિયરના ટીન ચાલક ઝડપાયો. તારાપુર હિટ એન્ડ રનમાં યુવાનનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત, રોડ ક્રોસ કરતા ફોર વ્હીલર ટક્કર મારીને ફરાર. વિદ્યાનગરના યુવાન સાથે આયર્લેન્ડ ન્યૂઝીલેન્ડના વિઝા આપવાના બહાને 14 લાખની છેતરપિંડી. કડાણા પાસે કાર પલટી જતા બાકરોલ અને લામવેલના 2 મિત્રોના મોત. અકસ્માતમાં આણંદના 3 મિત્રો ગંભીર ઇજાગ્રસ્ત. નડિયાદ મરેડામાં તાલુકા પંચાયતની ચૂંટણીની અદાવતમાં 2 જૂથ વચ્ચે મારામારીમાં 3 ઘાયલ. મહુધાના ઉંદરા ગામે વરઘોડો જોવા બાબતે બોલાચાલી 2 યુવકો પર હુમલો. ખેડાના ગાંધીપુરામાં ટ્રેક્ટરની ટ્રોલી બનાવવા એડવાન્સ રકમ પરત પેટે આપેલ ચેક રિટર્ન કેસમાં 6 માસની કેદ. મહેમદાબાદમાં રસ્તા પર પથરામારી અડચણ ઊભી કરવાના વિવાદમાં 3 વ્યક્તિઓ પર હુમલો, 1 ગંભીર. સોમનાથ મંદિર પુનર્નિર્માણના 75 વર્ષ અમૃત પર્વ 2026માં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું.